પ્રાકૃતિક કૃષિ. આમ તો આપણે બધા ગર્વથી કહેવું જોઈએ કે સૌથી વધારે પ્રકૃતિ સાથે રહેવાવાળા હોય તો આપણે છીએ. કારણ કે ખેડૂત જ પ્રકૃતિ પર આધારિત છે. કોરોનામાં તમે જોયું છે બધી જ ઇન્ડસ્ટ્રી બંધ હતી, પણ કૃષિ ઇન્ડસ્ટ્રી ચાલુ હતી. અને કૃષિની અંદર આપણે જ્યારે વાત કરીએ ત્યારે ખેડૂતને એમ કહેતા કે અન્નદાતા. આપણે પહેલા પણ અન્નદાતા હતા, અત્યારે પણ છીએ. પણ પહેલા આપણે પ્રકૃતિ સાથે રહીને કામ કરતા હતા. પણ છેલ્લા 20 વર્ષથી જ્યારે બીટી કોટનનો પ્રદેશ આપણા ત્યાં વધતો ગયો, એમ આપણી જે જૂની પ્રકૃતિ હતી એને છોડી દીધી. અને ધીરે ધીરે હવે આપણે કેમિકલ તરફ આવતા ગયા. પણ છેલ્લા 10 વર્ષની અંદર એફ્રો સંસ્થા વિષય પ્રોગ્રામ દ્વારા આ વિસ્તારમાં કામ કરી રહી છે. તો ગવર્મેન્ટના ઘણા બધા પ્રોગ્રામો સાથે કામ કરવાથી અને અહીંયા જે એક પ્રાકૃતિક કૃષિનું એક એફપીઓ બનેલું છે, એમના જે સહયોગથી ઘણા બધા ખેડૂતોએ પોતાનું જે થિંકિંગ છે, વિચારસરણી છે, હવે બદલી છે. કારણ કે આપણે પહેલાં બિનપિયત ખેતીવાળા હતા, હવે ભરપૂર પાણી આવી રહ્યું છે. તો એના લાભ પણ આપણને છેલ્લા 20 વર્ષથી મળી રહ્યા છે. તો એના કારણે પ્રકૃતિ સાથેથી આપણે થોડા ઘણા દૂર જતા થઈ ગયા. એટલે કે આપણો જે પરિસંવાદ છે પ્રકૃતિ સાથેનો એ ઘટતો જાય છે. એને ફરીથી આપણે પ્રકૃતિ તરફ જવું હોય તો આપણે પ્રાકૃતિક કૃષિમાં જવું પડશે. અને પ્રાકૃતિક કૃષિમાં જવું હોય તો આપણે પ્રકૃતિને સમજવી પડશે. આપણે એમ કહીએ છીએ કે ભાઈ આપણા શરીરના જે 5 તત્વો છે, આ શરીર 5 તત્વોનું બનેલું છે. એમાં જમીન કે ધરતી ના હોય તો આપણું જીવન શક્ય નથી. અત્યારે આપણે રોજ પેપરમાં વાંચીએ છીએ કે સૂર્યની નજીક પહોંચી ગયા, ચંદ્રની નજીક પહોંચી ગયા, પણ ત્યાં જમીનમાં ઉત્પન્ન થાય તેવું કંઈ છે નહીં. તો આપણે પહેલાં એના પર ધ્યાન આપવાની જરૂર છે કે આપણી જે જમીન છે એને આપણે ઓળખવી પડશે. અને કોઈ એમ કહેતું હોય કે સાયન્ટિસ્ટ આવીને જમીનને ઓળખી આપે, એઝ એ સાયન્ટિસ્ટ હું એમાં માનવા તૈયાર નથી. દરેક ખેડૂત પોતાના ખેતરે સાયન્ટિસ્ટ છે. એને પોતાને બધી જ ખબર છે કે મારી જમીનમાં શું ફૂટે છે, ક્યારે શું નાખવું જોઈએ, અને જે દિશા આપવી જોઈએ દિશાની વિશે ખબર નથી. અહીંયા વિનોદભાઈ બેઠા છે, તો વિનોદભાઈ સાથે અમે છેલ્લા 7-8 વર્ષથી કામ કરીએ છીએ. તો એમને પોતાના ફાર્મ ઉપર મોડેલ ફાર્મ ડેવલપ કરી છે. પણ એમને એક વસ્તુ જ શીખ્યા. ઓલરેડી કરતા હતા પણ એ શીખ્યા. અને જો તમે એ વસ્તુને ફરીથી શીખશો, જે લોકો 60થી ઉપરની ઉંમરના લોકો છે અહીંયા બેઠેલા છે, જે ખેતી કરે છે, એ જો પોતાની ખેતીમાં પાછા જતા રહે તો ઓટોમેટિક પ્રાકૃતિક ખેતી થઈ શકે. કારણ કે આપણે જે કેમિકલવાળી ખેતી છે એમાંથી હવે ધીરે ધીરે પરિવર્તન લાવવું પડશે. અને આમાં બેઠેલા બધા જ ખેડૂતોને ખબર છે કે આપણે રાસાયણિક ખેતીમાં ગયા અને આપણી જે જમીન છે એને આપણે ખરાબ કરી નાખી છે. ઉત્પાદન ખર્ચ વધતો જાય છે. જે આપણે 30 અથવા 35 હોર્સ પાવરના ટ્રેક્ટરથી જે કામ કરતા હતા એની જગ્યાએ અત્યારે 80 હોર્સ પાવર 85 હોર્સ પાવર સુધી પહોંચી ગયા છે. કારણ કે આપણને ખબર છે કે એની જે આડઅસરો છે એ આપણને જોવા મળી રહી છે. સાથે સાથે આપણી જે જમીન છે એમાં ક્ષારીયતાનું પ્રમાણ પણ વધતું જઈ રહ્યું છે. અને એના માટે એક જ ઉપાય છે કે આપણે પ્રાકૃતિક ખેતી તરફ પાછા વળવું જોઈએ. કારણ કે ઓર્ગેનિક એસિડ, તમે કોઈ પણ જીવામૃત બનાવો, અમૃતજળ બનાવો, બાયોકલ્ચર વાપરો, તો અલ્ટિમેટ જે પ્રોડક્ટ છે એ ઓર્ગેનિક એસિડ બને છે. ઓર્ગેનિક એસિડ એટલે કે સાદી ભાષામાં કહીએ તો કે દહીં. આપણે આપણા ખેતરમાં ધારો કે દહીં વાપરીએ તો એમાંથી લેક્ટિક એસિડ મળે છે. તો પણ આપણા જે સૂક્ષ્મ જીવાણુઓ છે એ એક્ટિવ થાય છે. અને એ એક્ટિવ થયેલા સૂક્ષ્મ જીવાણુઓ છે આપણા જમીનની અંદર જે કંઈ ખોરાક પડે છે એને એક્ટિવેટ કરે છે.
એટલા માટે આજે જે ટ્રેનિંગ રાખી છે બાયોચાર, કે બાયોચારનો જે ઉદ્દેશ છે કે જે સૂક્ષ્મ જીવાણુ છે એને રહેઠાણ પૂરું પાડવું. અને જો આપણે પ્રાકૃતિક કૃષિ કરવા માંગતા હોય તો એને સૂક્ષ્મ જીવાણુનું રહેઠાણ પૂરું પાડવું બહુ અગત્યની વાત છે. તો આપણે આજની જે ટ્રેનિંગ છે એમાંથી ઘણું બધું શીખીશું. BCI પ્રોગ્રામ જે ચાલે છે તો એમાં ડૉક્ટર ક્રાંતિ કરીને એક સાયન્ટિસ્ટ છે, અત્યારે અમેરિકામાં બેસે છે, પણ એ બાયોચાર ઉપર વધારે સારું કામ કરે છે. તો હમણાં જ પણ એમને એક ટ્રેનિંગ રાખી હતી, અમારા ત્યાંથી સ્ટાફ પણ ગયા હતા. આ જે સિસ્ટમ છે એ સિસ્ટમથી જો બાયોચાર બનાવવામાં આવે તો આપણે પ્રાકૃતિક કૃષિની અંદર જે કંઈ વસ્તુઓ ખૂટે છે એને સારી રીતે આપણે ડેવલપ કરી શકીએ. એક સિમ્પલ વસ્તુ કહું કે અમે છેલ્લા 10 વર્ષથી સોઇલ સેમ્પલ ટેસ્ટ કરીએ છીએ. તો જે સોઇલ સેમ્પલ ટેસ્ટિંગ થાય છે એમાં આપણો જે ઓર્ગેનિક કાર્બન છે 0.4 છે. હવે જ્યારે 0.4 ઓર્ગેનિક કાર્બન હોય એને 1% લઈ જવો જોઈએ, અને આપણા ત્યાં પશુપાલન ઘટતું જાય છે. તો એક જ ઉદ્દેશ છે કે કાર્બનને કઈ રીતે વધારવો. કાર્બન એટલે કે આપણે સાદી ભાષામાં કહીએ તો કોલસો, અને એને એ કોલસાના જો આપણે કાર્બનને વધારવો હોય તો બાયોચારનો ઉપયોગ કરવો પડે. અને પ્રાકૃતિક કૃષિમાં જવું હોય તો આ બેઝિક ક્રાઇટેરિયા કે આપણે આપણી જમીનનો ઓર્ગેનિક કાર્બન વધારવો પડે. તમને કહું, આપણે કપાસ પકવીએ છીએ, પણ ઓસ્ટ્રેલિયાનો કપાસ, ચાઇનાનો કપાસ, બ્રાઝિલનો કપાસ જે છે એનાથી આપણે 3 ભાગનું ઉત્પાદન લઈએ. કેટલું? 3 ભાગનું. અને એમાંથી ડબલ ખર્ચો કરીએ છીએ. તો આપણી પાસે બહુ મોટો સ્કોપ છે. અને હું તો જ્યારે એમ કહું કે ભાઈ ધાંગધ્રા અને સુરેન્દ્રનગર જિલ્લો છે તો કોટન સિટી તરીકે ઓળખાવો જોઈએ. સરકારે એને કોટન સિટી તરીકે જાહેર કરવો જોઈએ. કારણ કે આપણા ત્યાં કોટનનો એટલો મોટો એરિયા છે, આખા ગુજરાતમાં સૌથી વધારે કોટન આપણે પકવીએ છીએ. આપણા ત્યાં સ્પિનિંગ અને જીનિંગ પણ આપણા ત્યાં યુનિટો છે. હવે તો કપડાં બનાવવાના પણ યુનિટ એસ્ટાબ્લિશ થઈ રહ્યા છે. તો કોટન સિટી તરીકે આપણે જો એને અલગ ઓળખ આપીશું, જેમ પ્રાકૃતિક કૃષિ તરીકે આપણે જો કોટનમાં ડેવલપમેન્ટ કરીશું તો મને લાગે છે કે આપણે સારું એવું કોટનમાં, કારણ કે આપણે પહેલાં ઓર્ગેનિક કોટન જ કરતા હતા, દેશી કોટન હતો ત્યારે. આજે પણ તમે પાટડી જાઓ તો દેશી કોટન થાય છે, એટલે બાય ડિફોલ્ટ ઓર્ગેનિક છે. તો આ કોટનને પણ આપણે ઓર્ગેનિકમાં ફેરવી શકીએ છીએ, અને એ સૌથી ઇઝી વસ્તુ છે. અને બાયોચારનો અને આપણે પ્રાકૃતિક કૃષિનો જો લાભ લઈશું અને અપનાવીશું તો આપણે સારી રીતે એને આપણી જે કૃષિ છે ને, જે અહીંયા ડાયસ ઉપરથી જે ડિસાઇડ થયું છે કે ભાઈ આપણા જિલ્લાને પ્રાકૃતિક જિલ્લો ડેવલપ કરવો છે, તો આપણે સારી રીતે કરી શકીશું. ધન્યવાદ.